નમસ્કાર નડિયાદ. ચેકપોસ્ટ લાઈવમાં ખૂબ જ અગત્યની બાબત આપને જણાવવા જઈ રહ્યો છું. બાબત ખૂબ ખૂબ દુઃખદ છે. ઈસવીસન 1979માં 11 ઓગસ્ટના દિવસે મચ્છુ ડેમ તૂટી ગયો હતો અને હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. તે તમામને ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ, શેરે ગુજરાત ન્યૂઝ, સાને ગુજરાત ન્યૂઝ અને ગૌતમસિંહ સુદાનના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. મારા પિતાશ્રી તે વખતે જૂનાગઢ મુકામે સેલટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર હતા. 77માં એમનું એપોઇન્ટમેન્ટ થયું હતું સેલટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જૂનાગઢમાં. તો તે વખતે તેઓ જે મચ્છુ હોનારાતનો જે દુર્ઘટના ઘટી ત્યારબાદ શું છે કે તેની નુકસાની, ત્યાં શું થયું છે શું નહીં, એ બધી જાણકારી લેવા માટે ગુજરાત રાજ્ય સરકારશ્રીએ અલગ અલગ વિભાગોમાંથી અલગ અલગ ટીમ બનાવીને ત્યાં આગળ મોકલી હતી તપાસ કરવા માટે. એમાં મારા પપ્પા પણ જૂનાગઢથી પહોંચ્યા હતા એમની ટીમ લઈને. તો મારા પિતાશ્રીએ મને કહ્યું હતું, હું નાનો હતો ત્યારે, કે ત્યાં આગળ પેલું એક કાલિયા કે કંઈક અમિતાભ બચ્ચનનું કોઈક પિક્ચર ચાલતું હતું. કાલિયા હોય કે બીજું કોઈ હોય, પણ બચ્ચનનું પિક્ચર હતું. તો એ થિયેટરમાં બેસેલા બધા લોકો બેઠેલા આખીને આખી થિયેટર જ ડૂબી ગઈ એ લોકો સાથે. અને એ બનાવ અમને કહેતા હતા. અને બીજું એક બનાવનું એવું કહ્યું કે તપાસ કરતાં એક 2 માળ કે 3 માળનું કંઈક બિલ્ડિંગ હશે, એના ધાબા ઉપર જ્યારે પહોંચ્યા, એમને તો ખબર હતી નહીં, પણ તપાસ કરવા માટે, જસ્ટ જોવા માટે, તો એ ધાબા ઉપર ભેંસો હતી. 5-6 ભેંસો ધાબા ઉપર હતી. તો હવે તપાસ કરી કે કેમની આવી. હવે ભેંસોને તો શું તરતા આવડે. જે ભેંસો બાંધેલી હતી એ મરી ગઈ, પણ જે છૂટી હતી ને એ પાણીમાં તરતી પગ હલાવવાનું એમને તરતા આવડે ભેંસને. તો એ ભેંસો ધાબા ઉપર પહોંચી ગઈ હતી. ઘણા મકાનોના ધાબા ઉપર એ ભેંસો હતી ત્યાં, એવું મારા પિતાશ્રીએ મને કહ્યું. એટલે આ 2 બાબત મને યાદ આવી એટલે જણાવી. અને આજે એક પોસ્ટ ફરતી આવી, મને યાદ નથી, સાચું કહું કે આજનો દિવસ હતો એ મને ખબર નથી, પણ આ પોસ્ટ જોઈ એટલે મને એવું થયું કે શ્રદ્ધાંજલિ આપવી જરૂરી છે. એટલા માટે હું તમામ જે મચ્છુ હોનારતમાં જે આપણા ગુજરાતના જે નાગરિકો હતા, જે ત્યાં મોરબીમાં રહેતા હતા અને જે ગુજરી ગયા હતા, તે બાબતે હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. અને આ બાબત મોરબી મચ્છુ હોનારતની બીજી એક અગત્યની જાણવા જેવી બાબત કે આપણા કરતાં એ વખતે ટેકનોલોજી થોડી ડાઉન હતી ને, તો એ આપણા દેશ કરતાં પહેલાં લંડનમાં ખબર પડી ગઈ હતી, લંડન કે યુરોપમાં કોઈ કન્ટ્રીના દેશને, કે આપણે ત્યાં અહીંયા આગળ આવી હોનારત થઈ છે. બોલો, આપણા ઇન્ડિયા કરતાં પહેલાં એ લોકોને ખબર પડી ગઈ ત્યાં કે અહીંયા આગળ આવો ડેમ તૂટ્યો એમ. બોલો, એમણે ઇન્ફોર્મેશન આપી ઇન્ડિયાને. કેવું કહેવાય. એટલે આ બહુ મોટી કરુણાંતિકા હતી. જે ચેપ્ટર હવે કોઈ અત્યારે યાદ કરતું નથી. એની પર છે ને પિક્ચર બનવું જોઈએ. જય હિન્દ, જય ભારત.